જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો મિત્રો, આપણે કલમ ખેડાવતા હતા એ વિડીયો મૂક્યો હતો ને જો મિત્રો, આપણે આ કલમ ભરવી છે હવે. અને આ આપણે મિત્રો જાય છે રાજસ્થાનમાં. જો આ કલમ છે, આ આપણે હુકાઈ ગઈ જો મિત્રો એક. એટલે આપણે ખેડવવાનું આ કારણ છે કે જે હુકાવાની હોય તે આપણે આઈને હુકાઈ જાય, એટલે કે કસ્ટમરનો કાંઈ કહે નહીં, એટલે કસ્ટમરને ત્યાં હુકાય નહીં, એટલે અમે જો અહીંયા પલટાવીને દઈએ છીએ. હવે આ તમારે જો અહીંયા આપણે સટ્ટો માર્યો છે. હવે ત્યાં તમે 3-4 દી બારી રાખો, એકોય કલમ ન હુકાય. જો આપણે આ કલમ જોવો તો ખાલી કેવી છે કલમ, કોમેન્ટમાં કહેતા જજો. જોવો મિત્રો, આપણે કલમ હજી હારે છે બધા અહીંથી. અને જો અહીંયા આપણે મૂકે બધાય. અને પછી મિત્રો જો બકુલભાઈ કલમ લઈને ઊભા છે કે કલમ જોઈ જુઓ કવડી મોટી છે કે. એનું થડ પણ તમે જુઓ. અને પછી મિત્રો અમે ઘણો ખરો છટ્ટો મારી દીધો, એટલે કે બધી બારી કાઢી લીધી હવે. અને તોય આપણે 210 ભરવાની છે. આનું થડિયું તમે જુઓ. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો. અને જો આ બધા પાણી પીવા બેસી જાય. પછી મિત્રો જો ગાડી આવી ગઈ આપણી, જે ગાડીમાં આપણે કલમ ભરવાની છે એ. જો આ કલમ આપણે ભરવાની છે. અને પછી મિત્રો આપણે ઝાપો ખોલીને ગાડી અંદર લઈ લીધી. અને પછી મિત્રો અમે થોડીક કલમ ભરી લીધી, કેમ કે આપણે રિવર્સ ગાડી હજી લેવાની છે. એટલે જો અહીંયા આપણે કલમ મૂકી દીધી, પડી ગઈ છે પવનના કારણે. જો અહીંયા આપણે ભરવી છીએ હવે. અને મિત્રો કોમેન્ટમાં કહેતા જજો કલમ કેવી છે. આપણે રાજસ્થાનથી ભાઈ લેવા આવ્યા છે. અને જો મિત્રો અહીંયા આપણે બારી કાઢી હતી કલમ. આનું થડ પણ તમે જોવાનું, ઊંચાઈ પણ જોવો. જો આનું થડ. અને 3 વર્ષની આપણે કલમ છે, ખાતરીપૂર્વક આપીએ છીએ. જે કોઈ ભાઈને પણ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. જો મિત્રો પછી આપણે થોડી ભરવાનું ચાલુ કરી દીધી. આપણે ટેમ્પા ઉપરથી આપણે આખી વાડીનો વિડીયો ઉતારી લીધો. અને પછી જો આપણે ખડકવાનું ચાલુ કરી દીધું. જો મિત્રો કેવી રીતે ખડકે છે. ને પછી જો અહીંથી આપણે બકુલભાઈ હારે હશે હવે. કેમ કે આ એક થેલીનો વજન 18 થી 20 કિલોનો વજન હોય છે એક થેલીનો. અને મિત્રો આપણે આવ્યું છે મોટું આઈસર, કેમ કે એમાં બહુ વજન વધી જાય. એટલે જો આપણે કેવી રીતે એને ખડકવી છે. જો અહીંયા આપણે અંબાવતા જાય છે વારાફરતી. કલમ પણ જુઓ તમે. દસ થી 12 ફૂટની હાઇટ છે એની. અને 3.5 વર્ષની કલમ છે આપણે. અને મિત્રો જો આપણે થોડીક કલમ ઘટી હતી, એટલે પાછી બહાર કાઢી લીધી. અને હવે પાછી ભરવાની છે. અને મિત્રો જો આપણે ગાડી જાય છે અહીંથી આપણે બીજી વાડીએ, કેમ કે અહીંયા કલમ થોડીક ઘટી છે એટલે. અને આપણે 210 કલમ કરવાની છે. જો મિત્રો આપણી વાડીએ ગાડી આવી ગઈ પાછી હવે. જો આપણે અહીંથી રિવર્સ મારવાની છે પછી આગળ હવે. અને ત્યાં તો મિત્રો આપણે થોડુંક અંધારું થઈ ગયું હતું. જો આપણે ગાડી અહીં રિવર્સ લાગે છે હવે. અને મિત્રો આ આપણી આખી નર્સરી છે. અને અંધારું થઈને મિત્રો પેક થઈ ગઈ છે ગાડી હવે રાજસ્થાન જવા માટે આપણે. અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે.